આજે આપણે એકદમ સરસ મજાની સિમ્પલ રીતે બનાવીશું સાબુદાણાની ખીચડી। ચલો જોઈએ રેસીપી। આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાની ટેસ્ટી અને યુનિક સાબુદાણાની ખીચડી। તો એના માટે અહીંયા અમે ડૂબડૂબા પાણીમાં 1 વાટકી સાબુદાણા લીધા અને એને મેં પલાળી દીધા છે। સાબુદાણાની ઉપર માત્ર થોડુંક જ પાણી રાખ્યું હતું, તમે જોઈ શકો છો। પછી હલાવવાનું કશું જ નહીં, સાબુદાણા પહેલાં ધોવાના, એ પછી એને પાણીમાં પલાળી રાખવાના છે ડૂબડૂબા પાણીમાં। 3 કલાકની અંદર આપણા સાબુદાણા એકદમ સરસ મજાના દાણે દાણો છૂટે છૂટા પલળી ગયા છે। અહીંયા મેં કોઈ બીજી ત્રીજી વસ્તુ એડ કરી નથી। પાણી કેવું લેવાનું તો ડૂબડૂબ, બસ, વધારે નહીં। હવે અહીંયા મેં સૌથી પહેલાં સાબુદાણાની ખીચડી બનાવવા માટે તેલ ગરમ કરવા મૂક્યું છે। 1 વાટકી સાબુદાણા છે અને સાબુદાણાની આપણે એકદમ એકલા સાબુદાણાની વિધાઉટ જે પોટેટો એટલે કે બટેકાનો ઉપયોગ કર્યા વગર એકલા સાબુદાણાની ખીચડી બનાવીશું। તો અહીંયા તેલ લેવાનું છે, તેલને આપણે ગરમ કરવા મૂકવાનું છે। તેલ ગરમ થશે એટલે સૌથી પહેલાં એમાં જીરું ઉમેરી દેવાનું છે। જીરું એકદમ ઝડપથી સંતળાય છે અને અવાજ પણ આવે, રાઈ ફૂટે એટલે અહીંયા તેલ વધારે ગરમ નહીં થવા દેવાનું, જીરું એ રીતે એડ કરવાનું। જીરું સંતળાય એટલે મરચાં એડ કરવાના છે। મીઠા લીમડાના 4 થી 5 પાન, મીઠા લીમડાના પાન એડ કરવાથી ખૂબ સરસ મજાની ટેસ્ટી એવી આપણી સાબુદાણાની ખીચડી બનીને એકદમ રેડી થઈ જાય છે। જો તમે ઉપવાસમાં હળદરનો ઉપયોગ ન કરતા હોય તો અહીંયા તમારે હળદરને સ્કીપ કરવાની છે। અહીંયા આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે। અમે લોકો ઉપવાસમાં હળદર ખાઈએ છીએ। તો અહીંયા હવે આપણે સાબુદાણાને ઉમેરી દેવાના છે। સાબુદાણાને આપણે ઉમેર્યા પછી આમ જ આપણે સાબુદાણાને ચડવા દેવાના છે। પહેલાં આપણે થોડું નમક, ગેસની આંચ એકદમ મીડિયમ કરવાની છે, મીડિયમ આંચે જ આપણે સાબુદાણાને ચડવા દઈશું। તો સૌથી પહેલાં આપણે થોડા મસાલા કરી લેવાના છે। મસાલામાં અત્યારે હું બીજા મસાલા એડ નથી કરતી, માત્ર ને માત્ર નમક એડ કરું છું। નમક એડ કર્યા પછી આપણે સાબુદાણાને હલાવી લઈએ। તમે સિંધાલા નમકનો ઉપયોગ કરતા હોય ને તો તમે સિંધાલું નમક એડ કરજો। તો અહીંયા જે ફરાળી સાબુદાણાની ખીચડીની આ રીત છે, એકદમ સરસ મજાની યુનિક સાબુદાણાની આ ખીચડી બનશે। હવે આપણે સાબુદાણાને એમ જ ચડવા દેવાના છે, ટ્રાન્સપરન્ટ સાબુદાણા ન થાય ત્યાં સુધી આપણે ચડવા દેવાના છે। અહીંયા સાબુદાણા છે એ ચોંટી જશે, તો એના માટે આપણે શું કરીશું, તો એનો એક સરસ મજાનો બેસ્ટ ઉપાય છે કે એકબીજા સાથે સાબુદાણા ચોટે નહીં, સાબુદાણા છૂટા રહે, એના માટે આપણે મગફળી હોય, શિંગદાણા હોય, એનો ભૂકો, મેં અહીંયા 1 વાટકી શિંગદાણા એટલે સાબુદાણા છે તો 4 ચમચી શિંગદાણાનો અધકચરો વાટેલો ભૂકો મિક્સરમાં ક્રશ કરીને રાખ્યો હતો એ ઉમેરી દઉં છું। અને હવે આપણે હલાવીશું નહીં, ધીમા આંચે સાબુદાણાને 2 થી 3 મિનિટ સુધી એમ જ આપણે ચડવા દેવાના છે। એની રીતે સાબુદાણા ચડી જશે। સાબુદાણા ચડી જાય, 2 થી 3 મિનિટ થઈ જાય એ પછી આપણે બીજી વસ્તુ છે ઉમેરવાની છે એ ઉમેરીશું। તો અહીંયા તમારે ઢાંકવું હોય તો ઢાંકવાની છૂટી, લીડ કવર કરવું હોય તો લીડ કવર કરવાની છૂટી, પરંતુ લીડ કવર નહીં કરવાનું, વચ્ચે વચ્ચે આપણે હલાવવું પડશે। સાબુદાણાને આવી રીતે હલાવવાના, નહીંતર એકબીજા તળિયે બેસી જશે, ચોંટી જશે। અને હેવી બોટમ હંમેશા કઢાઈ લેવાની, જેના કારણે તમારી જે સાબુદાણાની ખીચડી છે તળિયે ચોંટે નહીં અને એકબીજા સાથે સાબુદાણા ચડે નહીં। તો 2 થી 3 મિનિટની અંદર સાબુદાણા એકદમ ચડી જશે, આમ પાણી કલર થઈ જાય, વ્હાઈટ હોય કલર, એમાંથી જે કાચ જેવો પથ્થર જેવા સાબુદાણા બની જશે, એકદમ વ્હાઈટ। તો પછી આપણે સાબુદાણામાં કઈ બીજી વસ્તુ એડ કરવાની છે, જે મસાલા કયા કરવાના છે એ હું તમને કહીશ। તો ઓછામાં ઓછું 3 થી 4 મિનિટ સુધી તેલમાં જ આવી રીતે ચડવા દેવાનું છે, બધું તેલ છૂટું ન પડે ત્યાં સુધી। અને દર 1 મિનિટ થાય એટલે આપણે આવી રીતે ઉપર નીચે સાબુદાણા કરવાના છે, જેના કારણે આપણા જે સાબુદાણા હોય એકદમ સરસ મજાના છૂટા જ રહે, તળિયે ચોંટે પણ નહીં અને બધા એકસાથે ચડી જાય। હવે અહીંયા મેં 4 ચમચી શિંગદાણાનો ભૂકો એડ કર્યો હતો, તો હવે ફરી શિંગદાણાનો ભૂકો હું 2 ચમચી ઉમેરી રહી છું સૂકા। તો આપણે જે વસ્તુ ઉમેરવાની છે એ વધારે, એનો જે ટેસ્ટ હોય છે એ વધારે ટેસ્ટી લાગે, એટલે આપણે તો જે મસાલો આપણે કરીએ એ શિંગદાણાના ભૂકા સાથે સેટ થશે અને આપણી જે સાબુદાણાની ખીચડી પરફેક્ટ મસ્ત બનશે। અહીંયા આપણે એક લીંબુનો રસ એડ કરવાનો છે। લીંબુનો રસ એડ કરવાથી આપણી જે સાબુદાણાની ખીચડી બહુ સરસ બને છે। લાલ મરચું ઉમેરું છું, તમે લાલ મરચું ન ઉમેરો તો તમે તીખા મરચાંનું પ્રમાણ થોડું વધારે રાખજો, જેના કારણે ટેસ્ટ ખૂબ સારો આપે। ખટાશ છે એટલે ગળપણ જોશે, ગળપણ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા પ્રમાણમાં તમારે ઉમેરવાનું રહેશે। તો બસ અહીંયા બીજી ત્રીજી કોઈ વસ્તુ ઉમેરવાની નથી। ખટાશ અને ગળપણ
આવી રીતે ઉમેરવાનું છે. શિંગદાણા અને જે આપણે ભૂકો પાછળથી એડ કર્યો એની સાથે બધા મસાલા સેટ થશે અને આપણી સાબુદાણાની ખીચડી બહુ સરસ બનશે અહીંયા. તો આપણે આવી રીતે હલાવી લઈએ. તો આવી રીતે તમારે બીજા મસાલા પાછળથી કરવાના. માત્ર ને માત્ર છે હળદર અને નમક હતું એ પહેલાં કરવાનું. એટલે લાલ મરચું તળીએ ચોટશે તો મસાલાનો ટેસ્ટ નહીં સારો આવે, ખીચડીનો ટેસ્ટ સારો નહીં આવે. એટલે લાલ મરચું, ખાંડ અને લીંબુ આપણે પાછળથી ઉમેરવાનું છે. કારણ કે કોઈ પણ વસ્તુમાં ગળપણ ચડી જશે તો એને ચડતા વાર લાગશે, ખટાશ ચડી જશે તો એને પણ ચડતા વાર લાગશે. એટલા માટે આપણે આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા મળ્યું છે. તો અહીંયા આપણી સરસ મજાની સાબુદાણાની ખીચડી બનીને રેડી છે, એકદમ છૂટી તમે જોઈ શકો છો. તો હવે આપણે સરસ મજાના ડેકોરેશન કરીશું કોથમીર વડે અને મીઠા લીમડાના પાન અને શિંગદાણાના ભૂકા વડે. તો અહીંયા આપણી સાબુદાણાની ખીચડી બનીને રેડી છે. આવી રીતે જો તમે સાબુદાણાની ખીચડી બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે. આ સાબુદાણાની ખીચડી બટેકાની વેફર અને દહીં સાથે ખૂબ જ ટેસ્ટી લાગશે. તો ચલો આપણે ફરી મળીશું આવી જ રીતે નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.